વેરાવળ ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ચોથા સમૂહ લગ્નનું આયોજન, જેમાં સર્વે હિન્દુ સમાજના 34 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. કન્યાદાન, રક્તદાન અને મતદાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વેરાવળ નજીક ભાલકેશ્વર રિસોર્ટ ખાતે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 34 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ અવસરે ભૂદેવો દ્વારા પણ તમામ દંપતીઓને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો. મારો પરિચય ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકી, ભાલકેશ્વર રિસોર્ટ, ભાલપરા. ભગવાનભાઈ, ચૂંટણીનો પર્વ ચાલે છે, તમે ગામના અગ્રણી છો. લોકો અત્યારે ચૂંટણીમાં ગળાડૂબ છે અને ભગવાનભાઈને આ વિચાર આવવાનો હેતુ શું? સાહેબ, આ ચૂંટણી પણ એક આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આ પણ એક 34 લગ્ન છે. 34 લગ્નમાં કોઈ ગરીબ, કોઈ મા બાપ વિનાની દીકરી છે, કોઈ અનાથ દીકરીઓ છે. આ પણ એક જરૂરી છે, ચૂંટણી પણ એક જરૂરી છે. અને આ મેં કોઈ પહેલું એલું નથી કર્યું, આ ચોથા સમૂહ લગ્ન છે. તો એ રીતે આપણે એક લગ્ન પણ કરવા જરૂરી છે અને ચૂંટણી પણ આપણે એક રાષ્ટ્રીય પર્વ છે, એટલે એ પણ ઉજવવું જોઈએ છે. ખાસ કરીને લોકો ચૂંટણીમાં એટલા મગ્ન હોય છે કે પરિવારને ભૂલી જતા હોય છે. શું કહેશો આવા લોકો માટે? સાહેબ, એ વાત બરાબર, ચૂંટણી પણ જરૂરી છે રાષ્ટ્ર પર, પણ એક લગ્ન પણ જરૂરી હતી. આવા 34 યુગલ હતા કે જેથી કરી અને ગરીબીમાં 4 દીકરી અનાથ છે, 5 દીકરીને બાપ નથી, 3-4 દીકરીને મા નથી, અને બધા સર્વે હિન્દુ સમાજની દીકરીઓ છે અને બધા બહુ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ છે. ભગવાનભાઈ જરૂરી હતું. ભગવાનભાઈ, આજે વાત કરીએ તો તમે ભૂદેવ દ્વારા અને હા, એ માટે મતદાન કરવું જરૂરી છે. આ બધાને, યુગલોને, બધા કપલ અને બધા મહેમાન, જાનૈયા માનૈયા બધાને અમે કહીએ છીએ અહીંથી કે ભાઈ મતદાન કરજો, વધારેમાં વધારે મતદાન તમે કરો. એ કંઈ મતદાન રહી ન જાય. મતદાન છે એ પણ એક આપણો પર્વ ઉત્સવ જ છે, જેમ રક્તદાન છે એ પણ એક પર્વ ઉત્સવ છે, લગ્ન છે એ પણ એક ઉત્સવ છે. અને આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને આ લોકોને બધાને જે કે મહેમાન આવ્યા છે, જાનૈયા માનૈયા યુગલ બધાને અમે અહીંથી એક વિનંતી કરીએ છીએ કે તમે મતદાન કરજો. ટાઈમ મળે કાઢી 10 મિનિટનો અને મતદાન કરજો અને કરાવજો. ખાસ કરી બસ આ રીતે કુદરત જે રીતે અમને કહેતો એ રીતે અમે કરીએ છીએ. અને પહેલેથી હું માનવતામાં માનું છું. માનવતામાં માનીએ છીએ કે બ્લડ એવી વસ્તુ છે, કોઈને તમે ગમે એટલા પૈસા આપશો તો ધ્રાશે નહીં. 5,000 આપ્યા તો કે મને હજી 10,000 આપ્યા હોત તો બ્લડ એવી વસ્તુ છે કે એ તો જરૂર પડે તો જ લેવાના છે. એટલે દર વર્ષે મારા બાપુજી પણ કાંઈક ને કાંઈક મદદ કરતા. કોઈ દીકરીઓનું હું સમૂહ લગ્ન કરું છું. મારા બાપુજી અભણ હતા તો કોઈ ગરીબ દીકરીને કંઈ હોય તો ઘઉં દેવરાવે, કોઈ 2 તેલના ડબ્બા દેવરાવે, તો એ અમે સિલો ચાલુ રાખ્યો છે. અને એ રીતે આ એક અને કુદરતે દીધું છે, આવું રિસોર્ટ છે, ફર્સ્ટ ક્લાસનો જગ્યા મારી છે, નારિયેળનો બગીચો છે 12 વીઘા. તો એ રીતે અમે દર વખતે કરીએ છીએ. અમને એવો વિચાર આવ્યો તો મેં એક મારું મકાન બનાવ્યું છે નાનું રહેવા માટે. તો વાતો કરવું ને 4-5 હજાર માણસ ભેગું કરી અને એ પૈસા કાઢો તો આ દીકરીઓને લગ્ન કરવાનું મેં એક વિચાર્યું કે ગરીબ દીકરીઓને લગ્ન થઈ જાય ને. તે એક વખત ચાલુ કર્યો પછી પરિવારે, મિત્રોએ, સર્કલે બધાએ, કુટુંબ કબીલાએ બહુ સહકાર આપ્યો. દર વર્ષે મેં કરી નાખ્યું. અને આવતા વર્ષે પણ આપણે સર્વે હિન્દુ સમાજની દીકરીઓના લગ્ન આપણે કરવાના છે. દિવાળી પછી આપણે નામ લખવાનું ચાલુ છે અને આના કરતાં વધારે કરશું, કુદરતની દયા હશે તો. સાથોસાથ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં આયોજકો, દંપતીઓના સગા વહાલાઓએ રક્તદાન પણ કર્યું. આમ આ સમૂહ લગ્નમાં કન્યાદાન, રક્તદાન અને મતદાનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. રામજીભાઈ ચાંદપા છે. રવિભાઈ, શું કહેશો? લગ્નોત્સવમાં આજે કેટલા દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને આપણો રાષ્ટ્રીય ચૂંટણી પર્વ દેશનો આવી રહ્યો છે. એક વરરાજા તરીકે આપનું મંતવ્ય. અમે આજે સોમનાથ જિલ્લાના નજીકના વિસ્તારમાં ભાલકેશ્વર ભગાભાઈ ભીમાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ 34 દંપતીઓના નવજીવન લગ્ન પ્રસંગમાં પ્રભુતામાં પગલાં પાડ્યા છે. અને સાથે સાથે અમે આજે એ પણ સંકલ્પ લઈએ છીએ કે અમે અચૂક મતદાન કરશું અને અમારા સગાવાલા, અમારા સંબંધીઓ અને અમારા ઘર પરિવારને પણ મતદાન કરવાની અપીલ કરશું. અને સાથે સાથે અમે આ ભાલકેશ્વર યુવા મિત્ર ગ્રુપ જે ભગાભાઈ ભીમાભાઈ સોલંકી દ્વારા છેલ્લા 3 વર્ષથી આયોજન કરવામાં આવે એનો ઘણો ખૂબ આનંદ અને ઘણો અમે સાથ સહકાર માંગશું. અને અમે એને ઘણું દિલથી ધન્યવાદ કરશું કે આવા જ કાર્યો આગળ પણ કરતા રહે. ખાસ કરીને જ્યારે એનું કારણ કે આજે 34 દંપતીઓ લગ્નમાં જોડાયા, સાથે સાથે આપણે ચૂંટણી પણ લોકસભાની આવે છે, તો
ઘણા બધી અહીંયા ટૂંકમાં ચૂંટણીના હોદ્દેદારો શ્રી આવેલા, કોઈ વાતચીત કરેલા. અને ચૂંટણી એક એવું વસ્તુ છે કે મતદાન એક દાન છે. જેમ અત્યારે ભગાભાઈ જે દીકરીઓને દાન કરે છે, એમ ચૂંટણી પણ એક દાન છે. એટલે મતદાન પણ કરવું જોઈએ બધાને. અને આજે ભાલકેશ્વર મિત્ર મંડળ દ્વારા અહીંયા રક્ત કેમ્પનું પણ આયોજન કરેલું છે, એ પણ એક દાન જ છે. એટલે અમે ભૂદેવોએ ખાસ કરી તેઓ શ્રી ગોપાલભાઈ વ્યાસે પણ અમને વિધિમાં જણાવ્યું કે અમે અચૂક મતદાન કરશું. અમને સંકલ્પ લેવડાવ્યો અને અમે પણ દાદાના કહેવા ઉપર કરશું, ચોક્કસ કરશું. સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિમાં જોડાનાર દંપતીઓએ પણ આ અવસરે સમૂહ લગ્ન સમિતિનો આભાર વ્યક્ત કરી બહોળી સંખ્યામાં મતદાન કર્યું અને આગામી લોકસભા ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી. સાથોસાથ પોતાના સગા વહાલાઓને પણ મતદાન કરવા અપીલ કરી. ઉપરોક્ત રક્તદાન પણ મહાદાન છે તેવો વિચાર વ્યક્ત કરી રક્તદાન કરવા અનુરોધ કર્યો. આયોજક ભગાભાઈએ પણ આગામી સમૂહ લગ્નની જાહેરાત કરી દિવાળી પછી નામ નોંધાવવા અનુરોધ કર્યો. મારું નામ વ્યાસ ગોપાલ ચંદ્રકાંતિલાલ. ગોપાલભાઈ, કઈ જગ્યા છે અને આજે વેરાવળ શહેરની બાજુમાં ભગવાન ભાલકેશ્વર ભાલકા તીર્થના સાનિધ્યમાં શ્રી ભગવાનભાઈ ભીમાભાઈ સોલંકીના ભાલકેશ્વર રિસોર્ટ એન્ડ વિલાની અંદર અમારો આ ચોથો સર્વજ્ઞાતીય માતા પિતા અથવા બંને ન હોય તેવી દીકરીઓનો લગ્નનો આ સમારોહ છે. આ સમારોહની અંદર આજે લગ્ન તો અમે 3 વાર પૂરા કર્યા, ચોથી વારે કરશું, પણ એમાં આજે 2 વસ્તુઓ વધારે મળી છે. એટલે કે 3 વસ્તુનો ત્રિવેણી સંગમ થયો છે. વેદોક્ત વિધિ વિધાનથી જેના વાલીઓ નથી તેવી કન્યાઓના મંગલ ફેરા, એની સાથે ચૂંટણીના પર્વની અંદર સાજન માજન વર કન્યા બ્રાહ્મણો. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.